આપણે વાત થઈ પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. અને વાત થઈ કે અનકોન્શિયસ માઇન્ડમાં ભયંકર શક્તિઓ પડેલી છે. મનુષ્ય હજારો વર્ષથી એ અનકોન્શિયસ માઇન્ડને સંસ્કૃતિ આપવાનો કોશિશ કર્યું છે. એટલે નોર્મલી આપણે એ અનકોન્શિયસ માઇન્ડ છે આપણી પાછળ, પણ એનાથી કનેક્શન નથી મળતું. પણ જ્યારે આપણે કોઈ વસ્તુનો અણગમો કરીએ, મને ગમતું નથી, અંદર અણગમો આવી જાય, તો સબકોન્શિયસ માઇન્ડમાંથી અનકોન્શિયસ માઇન્ડમાં જાય છે. એ જે પશુ શક્તિ છે એ ઉભરી આવે છે કોન્શિયસ માઇન્ડમાં. દાંત આપણા ટેન્સ થઈ જાય છે, મસલ્સ આપણા ટેન્સ થઈ જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, હાર્ટબીટ વધી જાય છે. એટલે એનું જે કનેક્શન છે એ અણગમો છે, ડિસલાઇક. કોઈ પણ વસ્તુનો અણગમો, જરા માઇકનું આમ થયું, અંદર અણગમો આવી ગયું, તો આપણે મનુષ્ય અને પશુનું જોડાણ થઈ ગયું, પશુની શક્તિ ઉપર આવી ગઈ. જેમ એક માણસને હાર્ટ એટેક થાય, એમ એક નાનું હાર્ટ એટેક આપણને આવી ગયું. અને દિવસની અંદર કેટલી વાર આપણે અણગમો કરીએ છીએ. તમે સમજો છો અણગમો એટલે શું? ડિસલાઇક. કેટલી વાર અણગમો કરીએ છીએ. એટલે બહુ સરળ સાધના છે કે કોઈ દિવસ અણગમો નહીં કરો. સીધી વાત. પ્રેક્ટિસ નોટ ટુ ડિસલાઇક. તો મનુષ્ય અને પશુ જે બંધાયેલો છે અંદરના પશુની સાથે, એ અલગ થઈ જશે અને એ મનુષ્ય અંદરના પુરુષ તરફ યાત્રા કરી શકશે. પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે શિવ. સૃષ્ટિની અંદર હરેક જે વસ્તુ છે, વ્યક્ત અવ્યક્ત, એની અંદર બે વસ્તુની મિલન છે, પુરુષ પ્રકૃતિ. શિવને ઈચ્છા છે કે સૃષ્ટિ આગળ વધે, એની માટે એના નાભીમાંથી પ્રકૃતિનો જન્મ થાય છે, શક્તિનો જન્મ થાય છે. અને એ શક્તિ આ દુનિયા બનાવવાનું, આ સૃષ્ટિને આગળ વધારવાનું કામ કરે છે. એવું નથી કે કોઈક સમયે થઈ ગયું, હર ક્ષણે ચાલી જ ગયું છે. ત્યારે આ કામની અંદર આ જે કામ શક્તિ કરે છે, એમાં એ જે શિવ તત્વ છે એને ઢાંકી દે છે. એ જે શિવ તત્વ ઉપર એ આવરણ કરે છે, એને શાસ્ત્રએ નામ આપ્યું માયા. એની માયા શક્તિ, પ્રકૃતિની અંદર માયા શક્તિ છે. તો એ જે શિવ છે, એ શિવ ક્યાં છે? એ પ્રકૃતિથી ઢંકાયેલો છે. આપણે કહીશું એક પથ્થરની અંદર છે, તો એ પથ્થરની અંદર છે, પણ બિલકુલ દેખાતું નથી. એટલે આપણે કહીએ છીએ કે એ પથ્થર અનકોન્શિયસ છે. એની અંદર કોન્શિયસનેસ નથી, એની અંદર જાગૃતિ નથી. વનસ્પતિની અંદર છે, તો વનસ્પતિ સેજ હલનચલન કરી શકે છે. એની અંદર સંવેદનાની શક્તિ છે કે એને તડકો ક્યાંથી મળશે એ બાજુ એના પાંદડા જવા દઈ શકે છે. એને ખ્યાલ છે કે નીચે જમીન એને પોષણ મળશે, ત્યાં એના મૂળિયાઓ એ જવા દેશે. તો એ જે પથ્થરની અંદર પુરુષ તત્વ, જે આત્મ તત્વ
પથ્થરની અંદર પ્રકૃતિની માયા શક્તિથી બિલકુલ ઢંકાયેલું હતું, એ વનસ્પતિની અંદર થોડું એને ડોક્યું કર્યું, થોડું દેખાય છે, થોડું હલનચલન થાય છે. સાયન્સ આને કહે છે રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલા, રિસ્પોન્સ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલા. બહારની ક્રિયા સામે પ્રતિક્રિયા કરવાની શક્તિ, પ્રતિક્રિયા કરવાની શક્તિ. પણ પશુની અંદર તો હલનચલન, એ ચાલી શકે છે, એ એનું ખાવાનું શોધી શકે છે, એનું સ્ત્રી પુરુષ શોધી શકે છે, એનું શેલ્ટર ક્યાંય બચાવ રહેશે એનું એ શોધી શકે છે. તો એ જે પથ્થરમાં બિલકુલ ઢંકાયેલું હતું, એ જે વનસ્પતિમાં થોડું ડોક્યું કર્યું, એ પથ્થરની અંદર પ્રાણીની અંદર એ જરા વધારે વ્યક્ત થઈ ગયું. તો એ જે માયા શક્તિ જે શિવને ઢાંકતી હતી, જે આત્મા તત્વને ઢાંકતી હતી, એ પ્રાણીની અંદર જરા વધારે વ્યક્ત થઈ. મનુષ્યની અંદર એક વનસ્પતિ એના પાંદડા મોકલે છે સૂર્યના પ્રકાશ તરફ, તો એ વનસ્પતિને ખ્યાલ નથી કે આ પ્રક્રિયા હું કરી રહી છું. એ તો એની અંદર એક યુનિવર્સલ માઇન્ડ છે. એનું મન ને બધાય વનસ્પતિનું મન એક જ છે. તડકો આવશે એટલે બધાય વનસ્પતિ એના પાંદડા સૂર્ય તરફ મોકલશે. એક નહીં કહેશે કે આજે મને જરા ડિપ્રેશન છે, હું આજે નહીં ઓફિસમાં જાઉં. તમે સૂર્યમુખીના ફૂલ જોજો, ખેતરની અંદર સૂર્ય ઉગે એટલે બધાય મોઢું ફેરવશે સૂર્ય તરફ. પણ એક સૂર્યમુખી નહીં કહે કે આજે જરા પગ દુખે છે મારું, હું ઓફિસે નથી જવાનું, આજે ઓફિસ બંધ છે મારે. ત્યાં તો ઓફિસ બંધ કરવાની છૂટ જ નથી. એ યુનિવર્સલ માઇન્ડ છે, ત્યાં એક વૈશ્વિક મન છે. તો પ્રાણીની અંદર પણ વૈશ્વિક મન છે, જે વનસ્પતિની અંદર વૈશ્વિક મન છે. જે સીઝન આવે તો હરેક જે પુરુષ પ્રાણી છે એનું સ્ત્રીને શોધી જ લે. મનુષ્યની જેમ નથી કે રોજ સેક્સ કરે. પ્રાણી એના સીઝનની અંદર જ્યારે સાયકલ આવે ત્યારે સેક્સ કરે. તો એ વખતે એક સિંહ નહીં કે આજે મારે નથી ઈચ્છા, એ તો એક સિંહને એકી સાથે ઈચ્છા થાય. આ વૈશ્વિક મન છે. પણ મનુષ્યની અંદર ઇન્ડિવિજ્યુઅલ મન આવ્યું, વ્યક્તિગત મન આવ્યું. એક મનુષ્ય બીજા મનુષ્યથી અલગ છે, કારણ કે એનું મન અલગ છે. એક જ ઝાડ જોઈએ છે, એ ઝાડનું જે પ્રતિબિંબ બ્રેન ઉપર પડે છે એ બધાને સરખું જ પડે છે. છતાંય સુથાર કહે છે કે આની અંદર લાકડું બહુ સારું છે. કવિ કહે છે કે આ ઝાડ કેટલું સુંદર છે, તો ભગવાનને અડવા જાય છે. એક બોટનિસ્ટ કહે છે કે આ ઝાડની અંદર બધાય વનસ્પતિના નિયમ छिपाયેલા છે. મનુષ્ય જે ઝાડ છે તો એની જ છે, પણ એક એક મનુષ્યની આંખ અલગ અલગ છે. તો આ જે વ્યક્તિગત મન આવ્યું એની સાથે મનુષ્યની અંદર શક્યતા આવી, જે પ્રાણી જગતની અંદર નથી, વનસ્પતિ જગતની અંદર. અને એ શક્યતા એ આવી કે અંદર પ્રકૃતિ ને અંદરની પ્રકૃતિ, અંદરની શક્તિ ફરીથી એ શિવની અંદર એને લઈ જઈ શકે છે, ફરીથી એનું મિલન કરી શકે છે. એ પ્રાણી નથી કરી શકતો, કારણ કે પ્રાણીની શક્તિ તો બહાર જ જાય છે, એ અંદર ચડી જ નથી શકતો, ઉપર ઉઠી જ નથી શકતો. એ તો બહાર મારું ખાવાનું ક્યાં છે, વનસ્પતિનું શક્તિ બહાર જ જાય છે. તો મનુષ્યની સાથે વ્યક્તિગત મન અને વ્યક્તિગત ઉર્ધ્વીકરણ
મનુષ્યની સાથે રિસ્પોન્સિબિલિટી આવી, એક જવાબદારી આવી કે એ જે અંદર શક્તિ પડેલી છે એ શક્તિને ફરીથી શિવની અંદર સમાવી, એને સાધના કહેવાય. પણ પ્રકૃતિની અંદર એવી એક ઈચ્છા છે કે એને વ્યક્ત થવું છે, એને વધારે ને વધારે ક્રિએશન કરવું છે, વધારે ને વધારે વ્યક્ત થવું છે. એટલે એ મનુષ્યની અંદર હર ક્ષણે એવી પ્રયાસ કરે છે કે શક્તિ બહાર જ જાય. એટલે મનુષ્યને જો એ શક્તિ ઉપર ઉઠાવી હોય તો એને પ્રકૃતિથી ઉપર ઉઠવું પડે. પ્રકૃતિની સાથે જે દ્વંદ્વ યુદ્ધ ચાલે છે એ યુદ્ધની અંદર હર ક્ષણે પ્રકૃતિ જે જીતી જાય છે એ મનુષ્યને જીતવું પડે તો આત્મ તત્વ તરફ એ પ્રયાણ કરી શકે. બાકી પ્રકૃતિ તો નીચે જ ખેંચશે અને મનુષ્ય સમજતો નથી. એને એ ખ્યાલ જ નથી કે પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે. નેચરોપથી સારી વસ્તુ છે, પણ નેચરની સાથે જીવો બહુ સુંદર વાત છે, પણ મનુષ્યની જવાબદારી છે ખાલી નેચરોપથી નહીં, હ્યુમનોપથી એનાથી ઉપર ઉઠી જાય. ઉપર ઉઠે. ઇટ્સ ગુડ ટુ ગો બેક ટુ નેચર. સરસ છે, પ્રકૃતિમાં જાઓ, પ્રકૃતિની મોજ લો, પણ એ અંદર યાદ રાખો કે અંદર એ જવાબદારી છે કે પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે. એ પુરુષ તત્વનું મિલન થવું જોઈએ. તો આ જે યુદ્ધ ચાલી રહ્યું છે, દ્વંદ્વ યુદ્ધ અંદરના મનુષ્યનું અને પ્રકૃતિનું, એ શેનું દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે? એ કઈ જાતનું દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે? પ્રકૃતિને અમુક શક્તિની જરૂર છે. એ શક્તિ એને મનુષ્ય પાસેથી જ મળી શકે એમ છે. મનુષ્યને જાગૃતિની જરૂર છે, એને જાગવું છે. અને જાગૃતિ એવી વસ્તુ છે કે એ શક્તિ પાછળ જ હોય. જૂના ફિલ્મો જોયા હશે, જૂના હિન્દી પિક્ચર જુઓ તો એક પિક્ચર જુઓ તો હિરોઈન નાચતી હોય ગાર્ડનની અંદર અને પાછળ હીરો ગીત ગાતા ગાતા આવતો. ફરીથી બીજું જૂનું પિક્ચર જોયું એટલે ફરીથી હિરોઈન નાચતી હોય ગાર્ડનની અંદર, ફરીથી હીરો પાછળ પાછળ નાચતો. ત્રીજું જો અત્યારના પિક્ચર જુદા છે, હીરો કદાચ નાચતો હોય ને પાછળ હિરોઈન ખબર નથી, અત્યારના જોયા નથી, પણ આવું હતું જૂના પિક્ચરો. તો અંદર ખ્યાલ છે મનુષ્યને કે જ્યાં પ્રકૃતિ દોડે છે એની પાછળ પુરુષ આવે છે. જો શક્તિ અંદર ભેગી થાય તો જાગૃતિ મળે, જાગૃતિ મળે તો અંદરનો આત્મ તત્વ વ્યક્ત થઈ જાય, એ આત્મ તત્વના દર્શન થઈ જાય. તો હર ક્ષણે આ દ્વંદ્વ યુદ્ધ જે ચાલે છે પ્રકૃતિ સાથે એ શક્તિ માટે ચાલે છે. અને પ્રકૃતિને એ શક્તિની જરૂર છે. શું કામ જરૂર છે? આ સાયન્સનો વિષય નથી, પણ પ્રકૃતિને જીવન વધારવું છે. એટલે ચંદ્ર છે તો ચંદ્ર ઉપર જીવન નથી, કે કદાચ પ્રકૃતિની ઈચ્છા છે કે આવતીકાલે નહીં, કરોડો વર્ષ નહીં, પણ ક્યાંય ચંદ્ર ઉપર જીવન જોઈએ તો એવું એક શક્તિ મારે ચંદ્રને આપવી હોય, આપવી પડે જે ચંદ્રનું ઉર્ધ્વીકરણ થાય ને એક દિવસ જીવન મળે. તો એ શક્તિ પ્રકૃતિને ક્યાંથી મળે? એ મનુષ્ય પાસેથી છીનવી લે છે. હવે આપણે જોઈએ કે આ યુદ્ધ કઈ રીતે ચાલે છે. સપોઝિંગ આપણે કે રોજ રાતે હું સૂઈ જાઉં છું અને સવારે ઉઠું છું તો એકદમ તાજો માજો ઉઠું છું. એનો મતલબ શું? કે આખી રાતમાં હું સૂઈ ગયો, સવાર પડ્યું, થોડી શક્તિ મને મળી ગઈ. જેમ આપણે કોલેજમાં પહેલા હતા, સ્કૂલમાં હતા, અને મહિને આટલી પોકેટ મની મળતું હતું કે હર અઠવાડિયે આટલું પોકેટ, ભાઈ આટલો તને મળશે, તારે એમાં ચોકલેટમાં ખર્ચવું હોય, પિક્ચરમાં જવું હોય, તારી ગર્લફ્રેન્ડને કોકો કોલા પીવડાવવું હોય, તારે જે કરવું હોય, આટલું મળશે તને, એનાથી વધારે નહીં મળે.
તો આપણે રાતે જ્યારે ઊંઘી જાય છે, સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે આપણું પોકેટ મની લઈને ઉઠીએ છીએ. હવે જેવું ઉઠીએ છીએ એટલે પોકેટ મની ઉપર પ્રકૃતિની નજર પડી જાય છે. એને એમ લાગે છે કે આ માણસ પાસેથી પોકેટ મની હું છીનવી લઉં, લઈ લઉં. એટલે પ્રકૃતિ જાલ બિછાવે છે, પત્તાની રમત રમે છે. પત્તાની રમત રમ્યા છે, પણ આ તો એવી રમત છે કે એક કે બાજી આપણે જીતતા જ નથી, પ્રકૃતિ જ જીતી જાય છે. આપણે શાંતિથી બેઠા હશે, એકદમ શાંતિથી, આપણને એમ લાગશે કે આપણે મેડિટેશન, ત્યાં સડનલી સ્કૂલમાંથી ફોન આવશે કે તમારો દીકરો પડી ગયો છે. શું આવશે? તરત જ આપણે સંમોહિત થઈ જશું ઘટના સાથે. ગઈકાલે ઘટનાની વાત થઈ, તરત જ અરે જલ્દી ચલો સ્કૂલમાં જાઓ, ભાગો. શક્તિ કોણ લઈ ગયું? પ્રકૃતિ લઈ ગઈ કે આપણને ગઈ? બોલો બોલો બોલો. હા, હું તૈયાર થાઉં છું, બસ તૈયાર થાઉં છું. સડનલી ઘડિયાળ, અરે મારી બસ તો 8:15 છે, હું પહોંચીશ નહીં, જલ્દી. શક્તિ કોણ લઈ ગયું? પ્રકૃતિ લઈ ગઈ. આ સમજાય છે? પત્તાની રમત સમજાય છે? જે શક્તિ લઈને સવારે આપણે ઉઠેલા એમાંથી થોડુંક લઈ ગઈ. ઓફિસે આવ્યા, બોસે કીધું કે ભાઈ તારું કામ સરખું નથી થયું, ફરીથી તું આ બધું જોઈને આ લાઈનમાંથી આ લાઈનમાં બધી ફિગરો મૂક છે. અંદર ગુસ્સો આવ્યો, ઇરિટેશન આવ્યું. કોણ લઈ ગયું? બાજી કોણ જીતી ગયું? પ્રકૃતિ લઈ ગઈ. ઘરે માંડ પહોંચ્યા સાંજે, ત્યાં દીકરો આવ્યો સ્કૂલમાંથી કે ભાઈ મેથ્સના ટેસ્ટમાં હું ફેલ થઈ ગયો. કોણ બાજી જીતી ગયું? હર ક્ષણે બાજી કોણ જીતે છે? પ્રકૃતિ જીતી જાય છે. પત્તાની રમત તો આપણે રમીએ છીએ સવારના સાંજ, હકીકતે 12 વાગે છે ને ત્યાં સુધીમાં પોકેટ મની ખલાસ થઈ ગઈ, કઈ બચતી નથી. પછી તો ઢસેડો કરીએ છીએ સાંજ સુધી. અંદર ભગવાને અમુક એવા કેન્દ્ર મૂકેલા છે જે અપાર શક્તિથી ભરેલા છે, અને એ આપણે વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ કરે છે, કારણ કે સવારે જે પોકેટ મની લઈને ઉઠેલા એ તો 12 વાગે પૂરું થઈ ગયું. આ સમજાય છે? આજે વેસ્ટ કરીએ છીએ. જે અર્થ છે, પૃથ્વી છે, પૃથ્વીનો એક લેયર છે એ પાણીનો લેયર છે, જલ તત્વનો લેયર છે. હવે મનુષ્યને પાણીની શોર્ટેજ છે. પાણી હું નદીમાંથી લઉં તો ફરીથી વરસાદ પડે, નદી ભરાઈ જાય, બરફ પીગળે, નદી ભરાઈ જાય. કૂવામાંથી લઉં તો અંદરના સ્ત્રોત હોય, એમાંથી પાણી ભરાઈ જાય. એ જે રિન્યુએબલ પાણી છે, એ રિન્યુએબલ પાણી છે. પણ એ જે ધરતીના ગર્ભમાંથી જો હું પાણી ખેંચી લઉં તો ફરીથી ત્યાં પાણી આવતું નથી. આખી ધરતીની ઇકોલોજી જે છે હું અપસેટ કરી નાખું છું. એને વોટર માઇનિંગ કહેવાય. વોટર માઇનિંગ. એક વખત લઈ લીધું, ફરીથી આવતું નથી. જેમ આપણે પથ્થર, કેલ્શિયમનો પથ્થર જમીનમાંથી કાઢી લીધું, ફરીથી આવતું નથી. એવી રીતે અંદર શક્તિઓના કેન્દ્ર છે, અને એ શક્તિઓના કેન્દ્ર ખૂબ કિંમતી છે. પણ આપણો 12-1 વાગે એટલે રાતે આપણી જે પોકેટ મની પૂરી થઈ ગઈ, શક્તિ પૂરી થઈ ગઈ, પછી એ આપણે વોટર માઇનિંગ કરીએ છીએ. જે શક્તિ ફરીથી નોર્મલ રીતે મનુષ્યને આવડતું નથી, શક્તિને ફરીથી અંદર કેમ ભરવું. અને મનુષ્ય બેભાનતામાં કેટલી ક્રિયાઓ કરે છે જ્યાં એ કેન્દ્રોમાંથી શક્તિ વેડફી નાખે છે, જ્યાં ફરીથી ભરાતું નથી. એવા અત્યારે હિલિંગના બધા પ્રાણિક હિલિંગ, રેકી હિલિંગ, એ બધા એક કેન્દ્રની શક્તિઓ ખલાસ કરે છે, જે આપણે અંદર કંઈક બીજા યુઝ માટે જરૂર છે, એ મનુષ્યને ખબર નથી. બધી ટેકનિક્સો જે બજારમાં
અત્યારે ફરે છે. એ અંદરના એવા શક્તિના કેન્દ્ર ખલાસ કરે છે જે કોઈ દિવસ ભરાવાના નથી. એટલે બહુ ડેન્જરસ વસ્તુઓ છે. તો આપણી એક યુદ્ધ ચાલે છે પ્રકૃતિ સાથે, દ્વંદ્વ યુદ્ધ. પ્રકૃતિ પત્તાની બાજી બાટે છે, હકીકતે તો આપણા સંસ્કાર જ બાટે છે, અને આપણે હર ક્ષણે હારતા જાય છે. પ્રકૃતિ બાજી જીતતી જાય છે. હવે જે બહારથી અંદર આવે છે, કાનમાંથી, આંખમાંથી જે અંદર આવે છે, કોઈનું ગાળ અંદર આવ્યું, કોઈકનું સાંભળવાનું અંદર આવ્યું, અને અંદર જે પડે છે અને રિએક્શન આવે છે, જે રિએક્શન આવે છે, રિએક્શન સમજો છો, પ્રતિક્રિયા. એ જે પ્રતિક્રિયા આવે છે, એ જેવું પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે, આપણે સંમોહિત થઈ જાય છે, આપણી શક્તિ પ્રકૃતિને આપી દઈએ છીએ, એ રિએક્શનમાંથી મનુષ્ય મુક્ત થઈ શકે. એ જો રિએક્શનમાંથી મનુષ્ય મુક્ત થઈ શકે તો બાજી મનુષ્ય જીતી જાય. બહારથી કોઈ ગાળ આપે, અંદરથી ગુસ્સો આવે, એ ગુસ્સાને થંભી દે, અને જે પ્રકૃતિ જે એ ગાળ લઈને જે શક્તિ લેવા આવી હતી એનામાંથી શક્તિ આપણે ખેંચી લઈએ, અને અંદર જાગૃતિ વધતી જાય, અંદર આત્મતત્વ વધતી જાય. આને સાધના કહેવાય. લોકો એમ સમજે છે કે સાધના એટલે મેડિટેશનમાં બેસવું, સાધના એટલે મંદિરમાં જાઓ, સાધના એટલે યોગ કરવો, સાધના એટલે કીર્તન કરવું, સાધના એટલે રામ નામ જપવું. એ એકે વસ્તુ સાધના નથી. તમે બધા બેન્કર્સ છો, બેલેન્સ શીટ બનાવવામાં બહુ હોશિયાર છો. એટલે બેલેન્સ શીટમાં હોય પ્રોફિટ અને લોસ, રાઈટ? તો આપણું અધ્યાત્મનું સે આપણે બેલેન્સ શીટ બનાવીએ તો શું લખશો તમે? પ્રોફિટના અકાઉન્ટમાં શું લખશો? શું લખશો? આપણે સે અહીંયા ભેગા થયા છે અંદરના ભગવાનને જાણવા માટે, અંદરના આત્મતત્વને ઓળખવા માટે. તો એ રસ્તા ઉપર એક ડગલું આપણે માંડ્યું છે કે નહીં? આજે આપણે ચલો સર્વૈયું કાઢીએ. Have we walked one step? સરદારજી કહે છે walk one step, then God will walk the next 999. પણ આપણે એક સ્ટેપ ચાલ્યા જ કે નહીં? આજે ચલો આપણે સર્વૈયું કાઢીએ. હું કહું છું કે હું રોજના 4 કલાક ધ્યાન કરું છું, તો એ જમા લખાય છે? એમાં કઈ જમા નથી લખાતું. હું કહું છું કે રોજ મંદિરમાં જાઉં છું, આટલા પૂજા કરું છું, જમા લખાય છે? એમાં કઈ જમા નથી લખાતું. હું આટલા જપ કરું છું, આટલા માળા કરું છું, એમાં જમા લખાય છે? એમાં કઈ જમા નથી લખાતું. હું 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરું છું, રિફાઇનિંગ એક્સરસાઇઝ કરું છું, એમાં જમા લખાય છે? એમાં કઈ જમા નથી લખાતું. શેનાથી જમા લખાય છે? શેનાથી જમા લખાય છે? પત્નીએ કીધું કે આ તું તારી વસ્તુ તને આવડતું, રોજ તને કેવું પડે છે ઠેકાણે રાખતો નથી, ઠેકાણે રાખ. આવી રીતે ઉકરડા જેવો તારો રૂમ પડ્યો છે, અને અંદર ઇરિટેશન આવ્યું તો ઉધાર લખાય ગયો. બસ સ્ટોપ ઉપર ઊભો છું અને બસ 10 મિનિટ લેટ આવીને આ ગુજરાત બસ સર્વિસ નકામી છે, ઇરિટેશન આવ્યું તો ઉધાર લખાય ગયો. સમજાય છે હું શું કહેવા માંગુ છું? બસ ત્યાં જો થંભી ગયા તો જમા લખાઈ ગયું. બાકી મંદિરમાં ગયા, મેડિટેશન કર્યું, આ બધી પ્રેક્ટિસીસ કરી. બધું શું છે? નેટ પ્રેક્ટિસ. શેની માટે નેટ પ્રેક્ટિસ? કે એ વખતે આપણે પ્રકૃતિ જ્યારે રિયલ ક્રિકેટ મેચ રમીએ ત્યારે પહેલા બોલમાં આઉટ ન થાય, પણ આપણે હર વખતે પહેલા બોલમાં આઉટ. અને આપણે ગીત ગાતા જાય બધી જગ્યાએ કે હું તો 5 કલાક ધ્યાન કરું છું, પણ સેજ આમ થાય એટલે ઇરિટેશન આવી જાય. પહેલા બોલમાં આઉટ. તો ધ્યાનમાં શું થાય? હું રોજ મંદિરમાં જાઉં છું, તો મંદિરમાં જઈને કહ્યું છે
હું રોજ પૂજા કરું છું, હું રોજ જપ કરું છું, હજી ઓફિસમાં ગયા નથી ત્યાં તો આ કામ સરખું નથી ગયા, પહેલા બોલમાં આઉટ. તો એટલી બધી નેટ પ્રેક્ટિસ જો કરતા હોય ને ક્રિકેટ મેચમાં જ પહેલા બોલમાં આઉટ થવાનો હોય તો શું કામ? આ આપણી હાલત છે. એટલે જિંદગી આખી શું કર્યું? નેટ પ્રેક્ટિસ કરી. મેચ તો રહી મોટી, અને પછી જમા ઉધાર લખવા જાય. બધું ઉધાર જ હોય, બધું ઉધાર જ હોય. આ બધું જે આપણે કરીએ છીએ એ એક ક્ષણ માટે કરીએ છીએ, જ્યાં બસ લેટ આવી અને અંદરથી ઇરિટેશન આવ્યું, એ એક ક્ષણ માટે કરીએ છીએ. એ ક્ષણમાં ચૂકી ગયા તો બધું, ભગવાનનું નામ લીધું હોય બધું ફોકટ. આ સમજાય છે? તો જરા જુઓ કે શું કર્યું આટલા વર્ષો, શું કર્યું અને કાલે શું કરવાના. કઈ ફરક નથી પડતો. હવે શું કરશું આપણે? આપણે જાણી ગયા કે આ વસ્તુ છે, આપણે રિએક્શનમાંથી મુક્ત થવું છે. તો આપણે હવે જે વસ્તુ અંદર આવે છે અને અંદરથી રિએક્શન આવે છે ત્યાં આપણે જરા થંભવું છે, થંભી જવું છે. અને પતંજલિ નિરોધ સંસ્કાર, પોઝ, નિરોધ સંસ્કાર. આપણે નાના હતા ત્યારે રમતા સ્ટેચ્યુ. એટલે સ્ટેચ્યુ નો મીનિંગ શું છે કે સેજ પણ હલવું નહીં. એનો બીજો મીનિંગ શું છે સ્ટેચ્યુ નો? કે શું ન બદલાવવું જોઈએ? મોઢાનો ભાવ બદલાવો ન જોઈએ. તમે મને કયો સ્ટેચ્યુ અને તમે મારી સામે હસો તો મારો મોઢાનો ભાવ બદલાઈ જાય. સ્ટેચ્યુ ગયો, સ્ટેચ્યુ ગયો. એવી રીતે અંદર આપણે સ્ટેચ્યુ કરવું છે, અંદર સ્ટેચ્યુ કરવું છે. અંદર સ્ટેચ્યુ કેવી રીતે કરશું? જેવો ખ્યાલ આવ્યો કે જો ગુસ્સો આવી રહ્યો છે, ઇરિટેશન આવી રહ્યું છે, છેલ્લા વિચારની સાથે સ્ટેચ્યુ કરવું. છેલ્લો વિચાર પકડીને બેસી જ જાય. અંદર, આ અંદરની વાત કરું છું, આ બહારથી નહીં. જરા ગડબડ વાળી વાત છે. જ્યારે બહાર આપણે સ્ટેચ્યુ કરીએ કોઈને, કે આપણે સ્ટેચ્યુમાં આવી જાય ત્યારે શું થાય? શું થાય? કીડીઓ નથી ચડતી ત્યાંથી ચડવા માંડે. અહીંયા ખંજવાળ આવશે ને ત્યાં નથી ખંજવાળ આવતી. આપણે ધ્યાનમાં બેસીએ, ધ્યાનમાં બેસીએ તો પહેલી વસ્તુ શું? જુદા જુદા ખંજવાળ આવવા માંડે. એટલે આમ થાય કે જરાક નાક ખંજવાળી લઉં ને આને ખંજવાળી. આમ આખા દિવસમાં ક્યારેય ન આવે. સ્ટેચ્યુ કરીએ એટલે એવી રીતે અંદર સ્ટેચ્યુ કરવા જાઓ એટલે વિચારોનો ધોધ આવી જાય કે ભાઈ, એ ભાઈ આજે તો તારી સાથે આવું કર્યું, આવતીકાલે કરશે, તું બરાબર એને સરખો કર. સ્ટેચ્યુ સમજો છો? અંદરનું સ્ટેચ્યુ જરા અઘરું છે, જોઈએ. એક સિંહ છે, એ નીકળે છે એના શિકારના ખોજમાં. મનુષ્યની જે નજર છે એ 3 ડાયમેન્શનલ નજર છે. પ્રાણીઓની નજર છે એ 2 ડાયમેન્શનલ અને 1 ડાયમેન્શનલ છે. એટલે એક સિંહ નીકળે છે, કંઈક નીલગાય છે, કંઈક હરણિયા છે, કંઈક ઝીબ્રા છે, કંઈક આ છે, એ બધા છે. અને એ લોકોને સિંહનો ગંધ આવી જાય છે, સિંહની વાસ આવી જાય છે. એટલે એ લોકો શું કરે? એ શું કરે? શરૂઆતમાં ભાગે, પણ એને ખ્યાલ આવી ગયો કે હવે સિંહ નજીક આવી ગયો, પછી શું કરે? સ્ટેચ્યુ, સ્થિર રહી જાય.
એ સ્થિર થઈ જાય, કારણ કે એને ખ્યાલ છે, પ્રાકૃતિક રીતે ખ્યાલ છે કે હલનચલન સિંહ જોઈ શકે છે, પણ હલનચલન ન હોય તો એ જોઈ નથી શકતો. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે પ્રકૃતિની અંદર જ્યાં મનુષ્યની આંખ નથી, હલનચલન એટલે સ્ટેચ્યુ જે છે એ ઇનવિઝિબિલિટી છે, ત્યાં એક અદ્રશ્યપણું છે પ્રકૃતિની અંદર. એટલે હરેક જે જનાવર છે એ ત્યાં ને ત્યાં સ્થિર રહી જાય છે, અને સિંહ આગળ આવતો જાય છે, અને એ રાહ જોએ છે. એ શેની રાહ જોએ છે? કે કોઈકની ધીરજ જો પૂરી થશે અને સેજ હલનચલન કરશે એટલે મને દેખાશે, અને ત્યાં હું મારો શિકાર લઈ લઈશ. આ સમજાય છે? એવી રીતે આ જે ચિત્તનું જંગલ જે છે એટલા જ વર્ણ્ય છે. સિંહ ઘણા બધા છે, એટલે ક્યાંય ભાગવાની જગ્યા નથી. જે મેં કીધું ભાગવાનું, ભાગવાની ક્યાંય જગ્યા નથી. આપણે એક જ વર્ણ્ય છે. આપણે સ્થિર જ રહેવું પડે. તો શું કરવાનું? શેણે મને ગાળ આપી, મને કંઈક તારું કામ ઠેકાણે તે કર્યું નથી, ઠીક નથી કર્યું, અંદર ઇરિટેશન આવવા માંડ્યું, મને ખ્યાલ આવી ગયો. આ જે ખ્યાલ છે એ બહુ કિંમતી છે. આપણને ખ્યાલ આવી ગયો છે કે આવી રીતે ગુસ્સો આવે છે, તો એ ખ્યાલ ના આવે ત્યાં સુધી નેટ પ્રેક્ટિસ સરખું કરવું પડે, 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ સરખું કરવું પડે. એ ખ્યાલ આવે એટલું તો કરવું જ પડે. ખ્યાલ ગુસ્સો, આપણે ગઈકાલે વાત થઈ ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ, એ કરી લીધું. હવે એ ગુસ્સો આવવાની કોશિશ કરે છે, એ ગુસ્સાનો સંસ્કાર વ્યક્ત થવાની કોશિશ કરે છે. તો એની સામે હું નવો એક સંસ્કાર મૂકી જાઉં છું, સ્ટેચ્યુ, સ્ટોપ. શું કરું છું? છેલ્લો વિચાર આવ્યો કે એને મને ગાળ આવ્યો, એ વિચાર પકડીને હું બેસી જાઉં છું અંદર. એ વિચારમાંથી હું છૂટતો નથી. સ્ટેચ્યુ. આખા વિચારનો ધોધ આવી પડશે, આખા વિચારનો ધોધ આવી પડશે. એક વિચાર કહેશે કે એ તો તને તારી સાથે રોજ આવું કરે છે, તો એક વખત તું એને સરખો નહીં કરે. સ્ટેચ્યુ. ભલે જે વિચારને જવા દે. બીજો વિચાર આવશે, એ તો ઘણા માણસોને આ રીતે હેરાન કરે છે. ત્રીજો વિચાર આવશે કે એને જો સરખો નહીં કરીએ તો એ તો આખી જિંદગી એની બગડી જશે. ભાઈ, સ્ટેચ્યુ. કંઈ કરતા નહીં, વિચારોને જવા જ દેજો. એક પછી એક વિચારો આવશે, એ વિચારોની અંદર અટવાતા નહીં. પોઝ. આને કહેવાય નિરોધ સંસ્કાર. જો અંદર અટવાઈ ગયા, કોઈ પણ વિચાર સાથે આપણે અટવાઈ ગયા, કોઈ પણ વિચારમાં આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા, તો સમજો કે બાજી આપણે હારી ગયા. પ્રકૃતિ શક્તિ લઈ ગઈ, એનું કામ એ કરી ગઈ. આ દ્વંદ યુદ્ધમાં અત્યારે આપણે ઊભા છે પ્રકૃતિની સામે. એટલે ઘણા બધા વિચારો આવશે, એ બધા વિચારો આપણને શોધી રહ્યા છે, પણ આપણે એક વિચાર લઈ અને બેસી ગયા છે, એટલે એ બધા વિચારો આપણને શોધી નહીં શકે. આપણે હલનચલન નહીં કરીએ. હવે મારા ગુરુ શું કહે છે એ જરા જોઈએ. The mind reacts to that which is seen or heard. જે દેખાય છે, જે સંભળાય છે, એના પ્રત્યે અંદર રિએક્શન મનમાં. Then follows a moment of mind control. પછી આપણે એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. કંટ્રોલ કરીએ છીએ એટલે એક નવો સંસ્કાર સ્ટેચ્યુનો ત્યાં આપી દીધો, એને કંટ્રોલ કર્યો. હવે કંટ્રોલ કરશો તો શું થશે? Then follows a moment wherein the mind stuff reacts to both. શું થાય? એ ગુસ્સો આપણને ખેંચવાની કોશિશ કરશે
આપણે એને રોકવાની કોશિશ કરશું અને ખેંચાતાણી થશે. હવે આ સિચ્યુએશન સુધી આવતા ઘણા બધા પ્રેક્ટિસ કરવું પડશે. એમને એક વખતમાં નહીં થાય. આ ખાલી સમજવાથી નહીં થાય. મેં ગઈકાલે લિન્ચીની વાત કરી. લિન્ચી એક તાઓઇસ્ટ માસ્ટર. એક દિવસ એને થયું કે મારે માછલા પકડવા જવું છે, એટલે એ માછલા પકડવા ગયા. એટલે એને લાકડી લીધી, એની ઉપર દોરી બાંધી, હુક લીધું, હુકની ઉપર અળસિયું મૂક્યું અને પાણીમાં નાખ્યું તો એક માછલું આવ્યું અને જેવું માછલાએ પકડ્યું એટલે આમ ખેંચી લીધું. હજી માછલું અળસિયું ગળે એની પહેલા એને પકડી લીધું. તો માછલું તો ન આવ્યું, ઓલું પાછું આવ્યું. એને એમ થયું કે જરાક મેં ઉતાવળ કરી, આ જલ્દી ખેંચી લીધું, આ બરાબર નથી. ફરીથી અળસિયું મૂક્યું, ફરીથી નાખ્યું. એટલે હવે માછલું આવ્યું એટલે આરામથી મેડિટેશનમાં બેઠા રહે. માછલું અળસિયું ખાય, ઓલું જે ગીલ હતું એને બહાર થૂકી અને ભાગી ગયું. એ પાછું એને ખેંચ્યું તો અંદર માછલું નથી. એને થયું કે કંઈક ગડબડ થઈ. આપણે બહુ જોરથી પણ નથી ખેંચવાનું અને સાવ ઢીલ પણ નથી છોડવાનું. એટલે ત્રીજી વાર નાખ્યું. જેવું માછલું ખેંચે એ એટલું જ દોરીને ખેંચે જેટલું માછલું ખેંચે છે. ફરીથી માછલું ખેંચે એટલું જ દોરીને ખેંચે જેટલું માછલું ખેંચે છે. એમ ધીમે એમ કરતા એક પોઈન્ટ આવ્યો, માછલું ફસાઈ ગયું. ખ્યાલ આવી ગયો માછલું ફસાઈ ગયું. એને ખેંચીને બહાર કાઢી લીધું. હવે આપણને ગુસ્સો આવ્યો, ઇરિટેશન આવ્યું, ફરિયાદનો ભાવ આવ્યો, અંદર અહમ ભાવ આવ્યો, કંઈક આપણને ખેંચે છે અંદર. એની સામે આપણે પોઝ કર્યું, સ્ટેચ્યુ કર્યું. કેટલું કરવાનું? જેટલું એ ખેંચતું હોય એટલું જ ખેંચજો, એનાથી વધારે નહીં ખેંચતા. જો વધારે ખેંચશો તો એ ગુસ્સો પાછો અંદર દબાઈ જશે. જો ઓછું ખેંચશો તો ગુસ્સો વ્યક્ત થઈ જશે. બેવ રીતે પ્રકૃતિ જીતી જશે. આ સમજાય કેવું છે? છતાંય એ એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર આવતા ઘણી બધી પ્રેક્ટિસ થશે. અંદર પણ દબાશે, બહાર પણ વ્યક્ત થશે. આપણે ખેંચાઈ જશું, કોઈ વિચાર નહીં, ગભરાતા નહીં. મહાભારતનું યુદ્ધ ચાલે. આપણે કહીએ કે યુદ્ધની અંદર દુશાસન સામે આવ્યો. દુશાસન એટલે ગુસ્સો. પતંજલિએ યોગ સૂત્ર ચાલુ કર્યું, અથ યોગ અનુશાસનમ. આજથી હું યોગનું અનુશાસન સાથે જીવીશ. દુશાસન એટલે જ્યાં અનુશાસન નથી ત્યાં દુશાસન. તો જ્યારે પ્રાણનું અનુશાસન નથી ત્યારે દુશાસન એટલે ગુસ્સો. હવે દુશાસન સામે આવ્યા અને એની સામે આપણે યુદ્ધ કરીએ છીએ અંદર, તો તરત જ અહમભાવ આવશે. દુર્યોધન આવશે એની મદદથી, એનો ભાઈ છે. અહમભાવ આવશે કે મારું નાક કપાશે, આને હું સરખો નહીં કરું. આ સમજાય છે? એક વિચાર આવશે. બીજો અંદર, આ બધું અંદરની મહાભારતની વાત છે. બીજું યોદ્ધા આવશે કે મારું નાક કપાશે, જેને સરખો નહીં કરું. કર્ણ આવશે. કર્ણ એટલે અંગરાજ, જે શરીર સાથે બરાબર જે તાદાત્મ્ય છે, જે શરીર સાથે બિલકુલ ચિપકેલો છે, એનું નામ કર્ણ. આપણે પણ શરીરને, આપણે લગભગ આખો દિવસ જે કરીએ શરીર માટે જ કરીએ. આપણે એમ લાગે કે આ એક્સરસાઇઝ આપણે આત્મા માટે કરીએ છીએ, પણ કરીએ છીએ શરીર માટે જ કરીએ છીએ. આપણે જે કંઈ વાંચીએ છીએ એ બધું કેટલા વાઇટામિન વધારે ખાવા, કેટલું શું કરવું, કેટલું ચાલવું. કોઈ માણસને સાથે બેસીને વાત કરો એટલે બસ હું ચાલું છું રોજ 12 માઇલ. એટલે માણસનું જે છે ને આ ચિત્ત છે ને શરીરની અંદર એવું આમ ફસાઈ ગયું છે. રામદુલારે બાપુ કહેતા કે જીવન કો ઉમ્ર સે ભર દેને કી બજાય ઉમ્ર કો જીવન સે.
કેટલું જીવ્યા એ કામનું નહીં, કઈ રીતે જીવ્યા. તો અંગરાજ આવશે ત્યાં કે તું જલ્દી એક ગુસ્સો એની ઉપર કરી નાખ, આપણે તો ક્યાંય ખાવા જવાનું છે, આપણે તો ક્યાંક આ કરવાનું છે, તું ઉતાવળમાં છે. આ બધાય વિચારો ચિત્તની ભૂમિ ઉપર આવશે. આ આપણું અંદરનું મહાભારત છે. તો એક ગુસ્સોને આપણે રોયતા એટલું જ રોકજો જેટલું જરૂરી છે. શરૂઆતની અંદર આ નહીં થાય, ધીમે ધીમે એ પ્રેક્ટિસ આવી જશે. ફરીથી આપણે જોઈએ, આપણે શું કહ્યું કે બહારથી કંઈક ગાળ આવ્યો, અંદરથી ગુસ્સો આવ્યો, આપણે બરાબર વચ્ચે એને રોકી રાખ્યું. આપણે ગીતા વાંચીએ છીએ તો શું કહે છે અર્જુન કૃષ્ણને? સેનયોહો ઉભયોહો મધ્યે રથમ સ્થાપ્યમ અચ્યુત. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે મૂકી દો, બંને સેનાની વચ્ચે મૂકી દો. બંને સેના એટલે એક બાજુથી ગુસ્સો ખેંચે છે, એક બાજુથી એને આપણે રોકીએ છીએ. કૌરવ સેના, પાંડવ સેના, મારો રથ બંને સેનાની વચ્ચે મૂકી દો. બહુ ગહેરા મીનિંગ્સ છે ગીતાજી, બહુ ગહેરા મીનિંગ્સ છે. હવે ત્યાં શું કરે છે કે એટલું જ એ યુદ્ધ કરે છે કે એ ત્યાં રે એટલે એ ધારણ કરે છે. આપણે ત્યાં ધારણા કરીએ છીએ. એ ગુસ્સોને દબાવતા નથી, એ ગુસ્સોને વ્યક્ત નથી કરતા. અને એક પોઈન્ટ એવો આવશે કે ગુસ્સો નીકળી જશે અને અંદર જે દ્રષ્ટા હતો એ દ્રષ્ટાનો ભાવ ક્લિયર થશે. અત્યારે આપણું ધ્યાન ક્યાં જાય છે? એ બહાર જાય છે. પણ હવે આપણે વચ્ચે આવી ગયા એટલે ધ્યાન અંદર ચાલ્યું ગયું, આપણું અટેન્શન અંદર ચાલ્યું અને અટેન્શન બરાબર ત્યાં અંદર પકડેલું છે. જેવું એ ગુસ્સો નીકળી જશે અને ગુસ્સો સામે કરેલો જે સ્ટેચ્યુ છે એ પણ નીકળી જશે. પ્યોર અટેન્શન, પ્યોર દ્રષ્ટા અંદર બચી જશે. પહેલી વાર જાગૃતિની એક ક્ષણની આપણને એક અનુભૂતિ થશે. ધીમે ધીમે આનું આપણે પ્રેક્ટિસ કરતા જશું અને જેમ પ્રેક્ટિસ કરતા જશું આની અંદર આપણને એક જાતની સહેલાઈ આવી જશે, એક પ્રાકૃતિક એક શું કહેવાય કલા આવી જશે. હવે એ શું કહે છે તાવડિયાજી આગળ કે the mind, the soul associates with the mind. જીવ અને મનનો સંબંધ છે અને મન અને વિષયનો સંબંધ છે. હવે આ કર્યું એટલે જીવને પહેલી વાર મન શું છે એ ખબર પડે છે અને વિષય શું છે એ ખબર પડે છે. હવે આ જરા જોઈ લઈએ આપણે કે બહારથી ગાળ અંદર આવ્યું તો મારું ધ્યાન ગાળ ઉપર છે, તો વિષય શું છે? ગાળ. બરાબર છે. પણ એ ધ્યાન હું ખેંચીને અંદર લઈ લઉં છું અને ગુસ્સા ઉપર મૂકું છું તો વિષય શું થઈ જાય છે? અંદરનો ગુસ્સો. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? અત્યાર સુધી આ વસ્તુ આપણે સમજી જ નતા શકતા. આપણે વિષય બહાર શોધતા હતા કે મને આ ખાવાનું મળશે તો કંઈક મળશે, આ સ્ત્રી મળશે તો કંઈક મળશે, આ પિક્ચર જોવું તો કંઈક મળશે. આપણી માટે અત્યાર સુધી વિષયો ક્યાં હતા? બહારની દુનિયાની અંદર. પણ જેવું અંદરના ગુસ્સા ઉપર આપણું ધ્યાન જાય છે તો આ ગાળ પડી જાય છે. એનું કોઈ હવે મતલબ રહેતું નથી. અને એ ગુસ્સા ઉપર આપણું જ્યારે ધ્યાન જાય છે ત્યારે એ ગુસ્સો વિષય બની જાય છે. એ ગુસ્સો વિષય બની જાય છે. આ બહુ મોટી ક્રાંતિ છે જે હું કહું છું.
બહુ મોટી કામ છે. અચ્છા, હવે એ ગુસ્સો વિષય બની ગયો. તો બીજી બાજુ પાંડુ સેનામાંથી કોણ આવે છે એ વિષયની સાથે યુદ્ધ કરવા માટે? સ્ટેચ્યુ. હા, સ્ટેચ્યુ, રાઈટ. તો મનની અંદર બે વસ્તુ છે, એક ગુસ્સો છે અને બીજો સ્ટેચ્યુ છે. નાના હતા તો માટીના રમકડા આપણે બનાવતા. તો માટીનું એક રમકડું બનાવ્યું. માટી એટલે મન, સમજો, માટી એટલે મન. તો માટીનું એક રમકડું બની ગયું, એની મેળે ગાળ આવ્યો એટલે ગુસ્સો. પણ આપણે સ્ટેચ્યુ થઈ ગયા એટલે માટીનું બીજું રમકડું બનાવ્યું, એ ગુસ્સોને ન્યુટ્રલાઇઝ કરવા. એ બેઉ મનની અંદર બને છે, મનના તત્વમાંથી બને છે, મનના દ્રવ્યમાંથી બને છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ પકડાય છે હું શું કહું છું? અને ત્રીજું કયું છે? મારું અટેન્શન, મારું ધ્યાન. આ ત્રણ વસ્તુ છે અંદર. ગુસ્સો, સ્ટેચ્યુ અને એ બે વસ્તુ ઉપર જે હું ધ્યાન આપું છું, મારો દ્રષ્ટા ભાવ. મને ખ્યાલ આવ્યો કે ગુસ્સો છે, મેં સ્ટેચ્યુ કહ્યું, અને હવે સ્ટેચ્યુ અને ગુસ્સો બે રસાકસી કરે છે, એને હું જોઈ રહ્યો છું, એ બરાબર હું બેલેન્સ કરી રહ્યો છું. એ જે જોવા વાળો છું હું છું. આ હવે પકડાય છે હું શું કહું છું? આ દ્રષ્ટા છે. હવે એ સ્થિતિને હું જો પકડી રાખું, એક જ મિનિટ પકડવાનું છે, 1 મિનિટની એ જરૂર નથી. જો પકડી રાખું, જસ્ટ હોલ્ડ, બીજું કંઈ કરવાનું નથી. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? આપણે ઝાડુ લઈને ગુસ્સાને કાઢવાની કોશિશ કરીએ છીએ. ગુસ્સો કાઢી નથી શકાતું. તમે 1000 પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસમાં જાશો, એમાં ગુસ્સો નીકળશે નહીં. એ ખાલી સૂક્ષ્મ થઈ જશે, સબકોન્શિયસ માઇન્ડના ગહેરાઈમાં વહી જશે. બહારની આપણે એક ચાદર ઓઢી લેશું કે ગુસ્સો નથી. All personality development classes are useless. એમાં કંઈ ખાવાનું. બધાય ધર્મ શું કરવા માંગે છે? ઝાડુ લઈને ગુસ્સો બહાર કાઢો. ગુસ્સો બહાર કાઢવાથી કંઈ નહીં થાય. પણ આ જો કરશો, જો દ્રષ્ટા ભાવ જાગશે, ખાલી હોલ્ડ કરશો, એને ઝાડુ નહીં મારતા, મારે ગુસ્સામાંથી મુક્ત થવું, મારે મુક્ત નથી થવું, મારે જાગૃત થવું છે. આ જો વસ્તુ પકડાઈ જાય તો એ હોલ્ડ કરશો, એક પોઈન્ટે ગુસ્સો નીકળી જશે, સ્ટેચ્યુએ નીકળી જશે, અને ખાલી એક અંદરનો દ્રષ્ટા રહી જશે. આ ક્ષણ, બસ આ અધ્યાત્મનું પહેલું ક્ષણ છે. આ પહેલું ક્ષણ છે. અને હું હોપ કરું છું કે તમે અહીંથી જઈને આ વસ્તુ પ્રેક્ટિસ કરશો. કારણ કે આના સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી આપણો. આ કરવું જ પડશે. આજે નહીં તો આવતીકાલે આ કરવું જ પડશે. આજથી ચાલુ કરવું. હવે એ શું કહે છે કે જે વિષય છે અને વિષય ઉપર જેને કંટ્રોલ કર્યું, એ બે વિષય સમજણ આવે છે. કઈ રીતે સમજણ આવે છે? મારે જાણવું છે કે આ ગુસ્સો ક્યાંથી આવ્યો, કઈ રીતે. આપણા બધાનું એક ચિત્ર હોય છે, પિક્ચર હોય છે, સેલ્ફ ઇમેજ હોય છે. જ્યારે એ સેલ્ફ ઇમેજમાં અહમ ભાવ, કોઈ કાકરો ફેંકે છે તો એ સેલ્ફ ઇમેજ તૂટે છે. એક એન્જિનિયર છે તો એ માને છે કે હું બહુ સારા બ્રિજ બનાવું છું. આ એની માન્યતા છે. પણ તકલીફ ત્યારે આવે છે જ્યારે એને એમ લાગે છે બીજા લોકોએ પણ આ વસ્તુ માનવું જોઈએ. એટલે કોઈ એને કહે કે ભાઈ તે આ બ્રિજ બનાવ્યું હોય તો નકામું હતું, હા, એની સ્ટ્રેન્થ ને બધું બરાબર નથી, તો એના જે ઇમેજ છે, પોતાનું ચિત્ર કે હું સારો એન્જિનિયર છું, એ તૂટી જાય છે. આ સમજાય છે હું શું કહેવાનું? રાઈટ?
આપણે એમ લાગતું હશે કે આપણે બહુ સારા બેન્કર છીએ, પણ કોઈ કહેશે કે ભાઈ સ્ટેટ બેંકના એફિશિયન્સીમાં બરાબર નથી, તો હા, આપણે જે ઇમેજ રાખ્યું એ તૂટી ગયું. આપણે સારા બેન્કર છે, સારી વાત છે, પણ બીજા લોકોએ માનવું જોઈએ, એને અભિમાન કહેવાય. હું માનું છું અહંભાવ, પણ બીજા લોકોએ માનવું જોઈએ અભિમાન, મિથ્યા અભિમાન. હવે એ ગુસ્સો આવી ગયો, ગુસ્સો વિષય છે, સ્ટેચ્યુ કહ્યું એ નીકળી ગયું અને એક જ્ઞાન આપતું જશે. એક અંદર જ્ઞાન, શું જ્ઞાન આવશે કે તારી અંદર એક ચિત્ર છે જે તું પોતાની જાતને તું માને છે, ખાલી ચિત્ર તૂટ્યું છે, કઈ રિયલ થયું જ નથી. ચિત્ર તૂટવાથી કઈ નથી બનતું, પણ એ ચિત્ર તૂટ્યું છે અને તને ગુસ્સો આવ્યો છે. આ જે ગુસ્સો આવ્યો છે એ તારા સેલ્ફ ઇમેજ, જે તું પોતાની જાતને માને છે, એનાથી આવ્યો છે. આપણે બધાએ આપણી જાતને કંઈક માની બેઠા છે, અને એક ચિત્રમાં આપણે આખી જિંદગી નીકળી જાય છે. એક પિક્ચર જોવું હોય તો કોઈ વખતે કોઈ ગવર્મેન્ટ ઓફિસર, કોઈ કલેક્ટરની ઓફિસમાં જાજો ને જોજો કઈ રીતે એ ખુરશી ઉપર બેઠું છે. એમ વ્યક્તિ નથી બેઠો, એક ચિત્ર બેઠો છે. આ સમજાય છે? એક ચિત્ર બેઠો, અભિમાનનો ચિત્ર બેઠો છે. તો એ જે આપણે આપણી જાતને માનીએ છીએ કે હું કંઈક કરી શકું છું, આ દુનિયામાં કોઈ કંઈક કરી શકતું જ નથી. જે કરવા વાળો છે એ સત્વ ગુણ છે. એ સત્વ ગુણ હોય છે તો થાય છે. મારે કરવું છે એ રજગુણ. હા, પણ જે અડચણો આવશે એ તમગુણ, અને એ અડચણો હું પાર કરીશ કે નહીં એ સત્વગુણ નક્કી કરશે. એટલે જે કંઈ આપણે કરીએ છીએ, મને એમ લાગે છે કે આ મેં બનાવ્યું, પણ એ બનાવ્યું એ સત્વગુણ બનાવ્યું, એ આપણને ખ્યાલ નથી. સત્વગુણ દેખાતો નથી, આપણે આંધળા છીએ. એટલે એ અંદર જે દ્રષ્ટા ભાવ છે એ કહેશે કે તું કંઈક કરી જ નથી શકતો. જે થાય છે એ આ સત્વગુણના કારણે સત્યવગુણ દેખાશે. ધીમે ધીમે એવું બનશે કે અંદર ગુસ્સો આવવાની શરૂઆત થશે, એની પહેલા દ્રષ્ટા ભાવ આવી જશે કે જો એ ગુસ્સો આવવાનો છે, એ ગુસ્સો કયા અહમમાંથી આવવાનો છે એ પણ ખ્યાલ આવશે, અને ત્યાં જ આપણે એને રોકી લેશું, ત્યાં જ એને જોઈ લેશું. એ ચિત્તની ભૂમિ ઉપર એને સેજ પણ અંકુરિત પણ નહીં થાય. હવે ગઈકાલે આપણે વાત થઈ કે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ અંદરના ભાવ એને આમંત્રણ આપે છે. એટલે મારી અંદર ગુસ્સો છે એટલે મને કોઈ કોણી મારે છે. હવે આપણને સંવેદના આવી ગઈ, આ દ્રષ્ટા ભાવ આપણને અંદર એકદમ ગહન બની ગયો, તો અંદરથી તરવડ થયું કે જો ગુસ્સો ક્યાંક ડોક્યું કરવાની જરૂર છે તો શું એમાંથી કાઢશું? શું કાઢશું? કે રસ્તા ઉપર કોઈ કોણી આજે મારવાનું, આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? રસ્તા ઉપર કોઈ કોણી મારવાનું છે જ. બીજી રીતે અંદર કંઈક દુઃખના ભાવનો તરવડા થયો, અને એ દુઃખનો ભાવ આપણે તો શું કહેશું? એવો કંઈક પ્રસંગ બનવાનો છે જે દુઃખ લઈને આવવું જોઈએ. અમે એક દિવસ સવારના માધવપુરમાં નાસ્તો કરતા હતા. આ વાત છે લગભગ 27 વર્ષ પહેલાની. રામદુલારે બાપુ બેઠા, તો રામદુલારે બાપુ નાસ્તો કરતા આમ કોળિયું મૂકી દીધું. મને કે મૃત્યુનો યોગ છે, ચલો અત્યારે. બેઠા ગાડીમાં કે ચલ પોરબંદર લઈ જવા. પોરબંદર લઈ ગયા. એક એના ભક્ત હતા, એમના ઘરે ગયા. બાપુ એ તો 5 મિનિટ, એના વાઈફ કે 5 મિનિટ પહેલા જ નીકળી ગયા.
કઈ વાંધો નહીં, ચલો હવે આપણે દ્વારકાધીશના દર્શન કરીએ. બેસી ગયા ગાડીમાં. બીજે દિવસ છાપામાં આવ્યું કે આ જીપનું એક્સિડન્ટ વંથલી પાસે થયું, એની અંદર આ શું એને કઈ રીતે જાણ્યું, એ કઈ રીતે એ જાણી શક્યા? કારણ કે બહારની ઘટનાઓ અંદરના ભાવો પર આધારિત છે. અને જેમ આપણું આ દ્રષ્ટા ભાવ ઘેરું થતું જશે, એક એક ભાવ જે ડોક્યુ કરવા માંગે છે ચિત્તની ભૂમિ ઉપર, એ એડવાન્સમાં આપણને ખ્યાલ આવશે કે કંઈક એવી ઘટના બનવાની છે જે દુઃખ લઈને આવવાનું છે, કંઈક એવી ઘટના પ્રસંગ બનવાનું છે જે સુખ લઈને આવવાનું છે. ભાઈ તું એક્ઝામમાં પાસ થવાનું જ છે, આપણે કહી શકશું. પછી કોઈ જ્યોતિષની જરૂર નથી. પણ આ એક એક ભાવની અંદર એવું છે કે આવનારું શું થવાનું છે એ લખેલું છે. પણ આ પહેલા પ્રેક્ટિસ. આપણે તો એવા સમોહિત થઈ જાય છે, ગુસ્સાની અંદર ખેંચાઈ ગયા કે બધું પતી ગયું હોય છે, પછી તો ખ્યાલ આવે છે કે ઓ આમ થઈ ગયું. એકવાર અમે બોમ્બે ગાડીમાં જતા હતા. રાજકોટ પછી એમની એમ્બેસેડર ગાડી હતી બાપુની, ડ્રાઇવિંગ હું કરતો. તો મેં કીધું બાપુ પેટ્રોલનો કાંટો તો લગભગ ખાલી ઉપર આપણે અહીંયા પેટ્રોલ પંપમાં ભરી ગયું કે નહીં, આગલા પંપ પર. બાપુ બીજો પંપ આવી ગયો, ત્યાં ભરી ગયો. નહીં આગલા પંપ પર. બાપુ ખાલી થઈ જશે, રસ્તામાં અટકી જશે. નહીં આગલા પંપ, આ પંપમાં લઈ, આ પંપમાં ભરવું છે. પંપમાં ગયા, ફૂલ ટાંકી કરાવી. ફૂલ ટાંકી કરાવવાનું કહ્યું. ત્યાં એક બીજી ગાડી આવી, એમાંથી રાજકોટના બહુ પ્રખ્યાત પન્નાના ફ્રૂટ વાળા એ જોયું. અરે બાપુ તમે પગે લાગ્યા, ફૂલ ટાંકી થઈ ગઈ. ભાઈ બિલ લઈને, અરે બાપુ તમે કેમ આપી શકો, હું આપું છું. જોયું ને, પંપ બરાબર કોઈ છું ને. જીવન એક રમત થઈ જશે, જીવન એક લીલા થઈ જશે જો આ તમે કરશો. અને પોઝ તો એ કહે છે તાવડિયાજી કે અંદરનો જીવ જે છે, જે મનની સાથે સંબંધમાં આવે છે, મન એની માટે જીવે રાખ્યું છે કે એ પોતે દુનિયાને ભોગવી શકે, આ લીલા રમી શકે. પણ જીવ બિચારો સૂઈ ગયો છે, મન એની માટે રમે છે, અને શું થઈ રહ્યું છે કંઈ જ ખબર નથી. તો એ કહે છે કે આ કરવાથી જીવને વિષયનો ખ્યાલ આવશે. વિષય એટલે એ જે ગુસ્સો છે, એ ગુસ્સાનો ખ્યાલ આવશે. અને વિષય જે જોવા વાળો છે, જે મન દ્વારા જે વિષયને જીવ ભોગવે છે, એ મનનો ખ્યાલ આવશે કે મનમાં કઈ કઈ શક્તિઓ પડેલી છે. અને ધીમે ધીમે એ મનની શક્તિઓનો એક જીવ ઉપયોગ કરતો જશે. અને જે વિષય છે, એ વિષયના સંસ્કાર ધીમે ધીમે ઓછા થતા જશે. જેમ કીધું કે જેમ આ દ્રષ્ટા કર્યું, અંદર 1000 રૂપિયાનો ગુસ્સો છે, એ ગુસ્સો જો વ્યક્ત થઈ ગયું બહાર કે અંદર, તો 1001 થઈ ગયું. અને આ દ્રષ્ટા આપણે આવી ગયા, એ જે ગુસ્સો અંદરથી નીકળ્યો એ નીકળી ગયું, 999 રહ્યું. ધીમે ધીમે એ પણ ઓછા થઈ જશે. ગુસ્સાના સંસ્કારમાંથી મુક્ત થઈ જશું. આ જ મુક્તિ છે, આ જ મોક્ષ છે. એ મોક્ષ જીવવા માટે તો આપણે જન્મ લીધો છે, આપણે નથી જીવતા. જરા કરુણ હાલત છે. તો આજથી આ પ્રેક્ટિસ ચાલુ કરજો, પોઝની પ્રેક્ટિસ. જ્યારે પણ અંદરથી નકારાત્મક ભાવ આવે, સ્ટોપ, સ્ટેચ્યુ, જસ્ટ હોલ્ડ. એ નીકળી જશે અને દ્રષ્ટા ભાવ ધીમે ધીમે જાગતો જશે. એ દ્રષ્ટા ભાવ આત્મતત્વ છે. એ ધીમે ધીમે જેમ અંદરથી ખીલતો જશે, એ આત્મતત્વની ઓળખ આપી જશે. થેન્ક યુ. સાંજે આપણે કરેક્ટિવ એક્સરસાઇઝીસ લઈશું. આવતીકાલે આપણે મનની અંદર જે આપણે બકબક કરીએ છીએ, એ બકબક કેમ ચાલે છે, એના કયા પળો છે, એ લઈશું. ઈશ્વરની ઈચ્છા સાંજે એ રાધાનું લઈ, રાધાનું
શરીરના એક એક કોષ સુધી પહોંચાડે છે. આ અંદરથી અનુભવ કરો. બંને આંખની વચ્ચે એક કાળી જ્યોત જોવાની કોશિશ કરો. બ્લેક ફ્લેમ. આપણી અંદર આપણા ગુરુ બેઠા છે, આપણા ભગવાન બેઠા છે. એને આપણે નામ આપીએ છીએ શ્રી કૃષ્ણ. શ્વાસ અંદર આવે છે, શરીરમાં ફરે છે અને જ્યારે બહાર જાય છે બંને આંખની વચ્ચે શ્રી કૃષ્ણના ચરણોને અડીને બહાર જાય છે. આખી શ્વાસની યાત્રાની અનુભવ. આંખ બંધ રાખીને જરા ધ્યાનને વિસ્તારો. આજુબાજુના વાતાવરણ, પૃથ્વી, પ્રકૃતિ, દૂર ગ્રહમંડળ, સૂર્ય, તારાઓ, બ્રહ્માંડના વિસ્તારો ધ્યાનને અને અનુભવ કરો કે હરેક તારા, હરેક બ્રહ્માંડ, આખી સૃષ્ટિની અંદર રાધે કૃષ્ણની લીલા સિવાય કંઈ, રાસ લીલા સિવાય કંઈ. આપણે ક્યાંય ખોવાઈ ગયા હતા. આ શ્વાસ લયમાં લીધું તો ફરીથી એ રાસ લીલાની અંદર આપણે જોડાઈ ગયા. રાધા એટલે લય, કૃષ્ણ એટલે પ્રાણ. લય અને પ્રાણનું મિલન થાય ત્યારે રાસ. આ લય આખો દિવસ આપણા શ્વાસમાં ચાલુ રહે. આપણું જીવન રાધે કૃષ્ણનું એક રાસ લીલા બની જાય, રાધે કૃષ્ણ બની જાય. એ સાથે પૂરું કરું. થોડા શ્વાસ ચાલુ રાખજો, મ્યુઝિક બંધ કર્યા પછી.